નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 10 પૂર્ણ કર્યું છે, બરાબર છે. આજે એનાથી આગળ જવાની વાત છે. પ્રકરણ નંબર 10 કમ્પ્લીટ થઈ ગયું અને હવે હજી સદીશનું એક બીજું પ્રકરણ છે, મેં લખ્યું છે બોર્ડ પર, પ્રકરણ નંબર 11, ચેપ્ટર 11, ત્રિપરિમાણીય ભૂમિતિ, 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી. બરાબર છે. શું છે આ પ્રકરણની અંદર અને શું આપણે ભણવાના છે? પ્રકરણ સ્કોરિંગ ચેપ્ટર કહી શકાય. થોડુંક ધ્યાન આપો તો સરળમાં સરળ પ્રકરણ છે. હા, પણ થિયરમ બેઝ છે એટલે થિયરીમાં ક્યારેક ક્યારેક એવી કન્ફ્યુઝન થયા રાખશે, કોલોમાં આવે, આમાં આવે, એટલે એ ખાસ તૈયારી કરતી વખતે તમારે બેને સેપરેટ પાડવાના કે આ થિયરી આ ટૉપિકની છે, આ થિયરી આ ટૉપિકની છે, એવું થશે ભવિષ્યની અંદર. બરાબર છે. તો આપણે 10મામાં ને એમાં બધે ભણતા હતા તો યામ સમતલમાં આપણે XY સમતલ હોય તો એમાં અભ્યાસ કાર્તેજીય યામ પદ્ધતિ આપણે કઈ રીતે એક્સ અને વાયની, બરાબર છે, એ આપણને બરાબર ખબર છે. બરાબર, યામ સમતલની વાત કરેલી જ છે. હવે આપણે સદીશની કેટલીક સંકલ્પનાઓનો તો આગલા ચેપ્ટરમાં અભ્યાસ કરી લીધો, બરાબર. હવે સદીશ બીજગણિતનો ઉપયોગ આ ત્રિપરિમાણીય એટલે 3 ડાયમેન્શનલ જીઓમેટ્રીની અંદર કેવી રીતે થશે, ટૂંકમાં આને વધારે સરળ બને અને તમને સ્પષ્ટ સમજાય એ હેતુથી જ આ ચેપ્ટરને આપણે ભણવાનું છે. ને શું છે આ ચેપ્ટરમાં? તો બે બિંદુઓને જોડતી રેખાની દિક કોસાઇન, તેના દિક ગુણોત્તર, અલગ અલગ શરતોને આધીન દિક કોસાઇન મેળવશું, દિક ગુણોત્તર મેળવશું. આ ચેપ્ટરમાં દિક કોસાઇન, જો કે આપણે આની ચર્ચા અગાઉ કરેલી છે, દિક ગુણોત્તર, અલગ અલગ જે શરતો આપી હોય એને કનેક્ટેડ કરીશું. એ સિવાય બે સમતલ, રેખા અને સમતલ, આ બે વચ્ચેના ખૂણા કેવી રીતે મેળવાય, પછી એમનું બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, એના દાખલા બહુ બધું પૂછાય છે. પછી રેખાઓ સમતલીય છે કે નહીં, વિષમતલીય છે કે નહીં, સમતલીય એટલે એક સમતલમાં હોય અને સમતલીય કહેવાય. પછી સમતલ શું છે, આ બધી જ વસ્તુ આપણે આ પ્રકરણમાં સમજશું. બરાબર છે. શરૂઆત 11.1 છે, બહુ થોડુંક આ ચેપ્ટર કરતાં અલગ રીતે આપ્યું છે. એમાં જે આપણે 10મા ચેપ્ટરની અંદર જે શીખા છીએ રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર, એની ચર્ચા કરવાની છે. કરી લઈએ. રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર, પ્રકરણ નંબર 11 શરૂ કરી રહ્યા છીએ આપણે. રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. તો આની ચર્ચા મિત્રો આપણે કરેલી જ હતી કે માની લો કે આ એક્સ, આ વાય અને આ ઝેડ છે, ત્રિપરિમાણીયની વાત છે. કોઈ રેખા, અહીંયા એક બિંદુ પી લઈ લીધું છે આપણે, PXYZ. તો અહીંથી આટલું અંતર OP આ ઉગમ બિંદુ છે, આ R હોય તો આટલો ખૂણો બને આલ્ફા. બરાબર છે. એની અલગ રીતે આપણે ડેકોરેટ કરીએ, આ બીટા અને આ ઝેડ અક્ષ સાથે ખૂણો બનાવી ગયામાં આલ્ફા બીટાને. તો આ રીતે આખી વસ્તુ આપણે સમજેલી છે કે દિશાયુક્ત દિશા હોય એવી રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. જો દિશાયુક્ત રેખા L ઉગમ, અહીંયા આ રેખા જે છે એ L ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. જો દિશાયુક્ત રેખા L, તો ચોપડીમાં જ છે, પાના નંબર 392 ઉપર આપેલું છે, ક્લિયર વસ્તુ. બરાબર, યુલરનો ફોટોન બટન કમ્પ્લીટ બધું છે. જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, આમ છે ને છોકરાઓ, આ બધી વસ્તુ તમારે ખાસ મગજની અંદર સેટ કરી નાખવાની છે કે આપણે જે સમતલ બનાવીએ છીએ XOX ડેશ, XOY ડેશ, એને પછી ચર્ચા કરું. પહેલાં આને આખું લખી નાખું, પછી એની ચર્ચા. મને તો વાત યાદ આવી એટલે મેં પૂછી રાખું, કારણ કે બીજું સમજાવું તો હમણાં કરાવી દઈ. બરાબર, અહીં લખી નાખો એટલે ભૂલાય નહીં. XOX ડેશવાળી વાત સમજાવવાની છે. બરાબર, કારણ કે ભૂલાવી ન જાય. ચોપડી છે આપણી પાસે. જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને x અક્ષ સાથે અને
તે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે. અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે. બરાબર, આલ્ફા, બીટા અને ગામા ખૂણો બનાવે તો આલ્ફા, બીટા અને ગામાને એના દિક ખૂણા કહેવાય. તો એને આપણે કલર બદલીએ જેથી કરીને તકલીફ ના રહે, તમને સમજ્યા પડે. આલ્ફા, બીટા અને ગામાને રેખા એલના દિક ખૂણા કહે છે. બરાબર, આલ્ફા, બીટા અને ગામા છે એને રેખા એલના દિક ખૂણા કહેવાય. અને આ ખૂણાના જે કોસવાળા મૂલ્ય છે, આ ખૂણાના કોસવાળા મૂલ્ય તથા આ ખૂણાઓના જે કોસવાળી કિંમતો હોય, ખૂણાઓની કોસાઇન અર્થાત કોસાઇન અર્થાત આપણે ખબર જ છે, આપણે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા ને દિશાયુક્ત રેખા એલની ને દિશાયુક્ત રેખા એલની દિક કોસાઇન. છોકરાઓ, બે શબ્દો આપણે અગાઉ સમજ્યા હતા, અત્યારે પણ સમજ્યા, કારણ કે આમાં તો શું છે, આની આખી એક્સરસાઇઝ છે 11.1. તો દિક ખૂણા કોને કીધું અને દિક કોસાઇન કોને કીધું? બરાબર, એ વસ્તુ આપણા મગજમાં હોય જ છે. હવે ટૂંકમાં આમ તમે જે બનાવ્યું હતું, માની લો કે આ રેખા એક્સ છે તો આ એક્સ ડેશ થશે, વાય ડેશ અને આમ ઝેડ ડેશ. અહીંયા કોઈ એક બિંદુ લઈ લીધું પી, એક્સ, વાય, ઝેડ. આ એક્સ ડેશ સમતલ થયું. બરાબર છે, આ વાય ડેશ અને ઝેડ ડેશ ની વાત કરવાની હતી. તો અહીંયા આ જે એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે છે આટલો, અહીંથી માની લો કે આ રેખા, આ બિંદુ લઈ લીધું, અહીંયા થોડુંક નજીક કરી નાખ્યું, તો આટલો જે ખૂણો બનાવે છે આલ્ફા, અને આનું કોસવાળું મૂલ્ય કોસ આલ્ફા, તો આપણને ખબર છે આટલું અંતર આર હોય એટલે તો એક્સ અપોન આર એવું લખીએ છીએ. કોસ આલ્ફા બરાબર એક્સ અપોન આર આવું લખીએ છીએ. અહીંયા ક્યાંક બિંદુ હોય પછી આટલું જે અંતર બનાવે એ બીટા બનાવે છે, અને આ જે અંતર બનાવે છે આ ગામા. બરાબર છે. અને આમ જુઓ તો આ ત્રણ સમતલો એક્સો વાય, વાયો ઝેડ અને ઝેડ એક્સ પરસ્પર ત્રણ સમતલો થાય. એક સમતલ, બીજું સમતલ અને આમ ત્રીજું સમતલ, આવી રીતે પરસ્પર ત્રણ સમતલો થાય. બરાબર, પરસ્પર ત્રણ લંબ સમતલો કહી શકાય ઝેડ એક્સ. વાય ઝેડ સમતલનું સમીકરણ લખવું હોય તો એક્સ 0 એટલે જે ન હોય એ 0 થાય. એક્સ ઝેડ સમતલનું સમીકરણ લખવું હોય તો વાય 0 થાય. એક્સ વાય સમતલનું સમીકરણ તો ડેફિનેટલી ઝેડ 0 થશે. બરાબર છે. એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો વાય અને ઝેડિયામ 0, વાય અક્ષ પરનું બિંદુ હોય તો એક્સ અને ઝેડિયામ 0 થાય, અને ઝેડ અક્ષ પરનું બિંદુ હોય તો એક્સ અને વાયયામ 0 થાય. અને સમતલના કોઈ પણ બિંદુના અહીંયા લીધા હોય તો એ એક્સ, વાય, ઝેડ આવું લઈ શકાય. આ સિમ્પલ વસ્તુ છે. બરાબર છે. તો પાછા અહીંયા આવતા રહ્યા તો ભૂલાઈ ન જાય એટલે પાછું અત્યારે સમજે. આમાં છે ને રેખાની દિશા આપણે ફિક્સ કરી છે. માની લો કે દિશા ઉલટાવીએ, રેખાની દિશા ઉલટાવીએ એટલે ખૂણા જે છે ને એ બધા કેવા થઈ જાય? દિક ખૂણાના સ્થાને તેમના પૂરક પણ આવી જાય. પાઈ માઇનસ લખવાનું પણ સમજવાનું છે. પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા, પાઈ માઇનસ ગામા. બરાબર, આની કંઈ બીજી કંઈ વિશેષ એવી કંઈ જરૂર ન, કારણ કે રેખાની દિશા જેમ માની લો કે આમ એ બી દિશા આમ જતી હોય, આ કોઈ પણ આ દિશા છે આમ ઉલટાવીએ આમ, એટલે ખૂણો આખો પાઈ માઇનસ થઈ જાય, પાઈ માઇનસ આલ્ફા. તો આમ દિક કોસાઇનના ચિહ્ન મૂળ ચિહ્નથી વિરુદ્ધ થાય ને, કારણ કે કોસ પાઈ માઇનસ આલ્ફા થશે, દિક કોસાઇન
કોસ પાઈ માઇનસ આલ્ફા પાછું બીજું ચરણમાં આવી જશે, તે બધા નિયમો લાગી જશે, માઇનસ કોસ આલ્ફા એટલે જે મૂળ ચિહ્ન કોસ આલ્ફા છે એનાથી વિરુદ્ધ ચિહ્ન થઈ જશે. ખાલી દિશા ઉલટાવીએ તો ઇન શોર્ટ કે કોઈ પણ રેખાની દિશા 1 2 3 આપી છે, આ એ બી રેખાની દિશા આપી છે, બરાબર. તો આને બી એ રેખાની દિશા કરવાની હોય તો બીજું કશું નથી કરવાનું, -1 -2 -3 તમારે આટલું જ યાદ રાખવાનું, બીજું કંઈ કરવાનું નથી. એની દિશા ઉલટાવી રાખવાની, વિરુદ્ધ ચિહ્ન થાય, બરાબર. દિશા એક ઉલટાવે એટલે કોસથી વિરુદ્ધ ચિહ્ન થઈ જાય. અહીંયા આ લોકોએ આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો જ છે, બરાબર છે. અવકાશમાં આપેલી રેખાને બે વિરોધી દિશા હોય એટલે દિક કોસાઇનના આપણને બે સમૂહ, અવકાશમાં આપેલી રેખાના દિક કોસાઇનનો સમૂહ જે છે એ અનન્ય હોય. અનન્ય દિક કોસાઇનને LMN વડે દર્શાવીશું. રેખાની અનન્ય દિક કોસાઇન સમૂહ જોઈએ ને LMN વડે દર્શાવાય. આપણે અગાઉ એ લખેલું જ હતું, L કોસ આલ્ફા, L કોસ આલ્ફા એ લખેલું જ હતું, અને એ જ વસ્તુ આવી રીતે કરી શકાય. હવે જો એની અંદર એક નોંધ આપી છે, ટેક્સ્ટ બુકમાં છે, પાના નંબર 293 ઉપર છે, ધ્યાનથી સમજી લો. જો અવકાશમાં આવેલી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય, અહીંયા જે છે ને આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતી જ લીધી. માની લો કે રેખા ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી, એવી કોઈ કન્ડિશન આવે તો એની દિક કોસાઇન, આપણે દિક કોસાઇન મેળવવાના ઘણા બધા સૂત્રો છે, આપણે સૂત્રને ફોલો કરવાના છે. આ તો જસ્ટ એક ઇન્ફોર્મેશન પ્રાઇમરી છે, એ તમારી સાથે શેર કરું છું, બીજી કોઈ ચિંતા નથી. હવે એ રેખાની દિક કોસાઇન જો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો આપણે સરળતાથી આની દિક કોસાઇન આવી રીતે મળી જાય, કોસ આલ્ફા બરાબર x/r કરી, બરાબર છે. હવે માની લો ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી, તો હવે તમે ટ્રાયંગલ ખૂણો બનાવશો કેવી રીતે? તો જો તો શું કરશું? દિક કોસાઇન શોધવા માટે પેજ નંબર 393 ઉપર આપેલું છે, આપણે આપેલી રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દોરશું. માની લો કોઈ રેખા આવી છે, તો આપેલી રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણે આમ દોરીશું. આમ ક્યારેય આવું આવવાનું નથી, ક્યારેય આવું કરવાનું નથી, પણ આ તો એક ઇન્ફોર્મેશન છે જે તમારી સાથે શેર કરવાની વાત છે. બે સમાંતર રેખાની દિક કોસાઇન સમાન હોય એટલે સમૂહ સમાન હોય તો આ જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન થશે, એને જ્યાં સમાંતર થશે, બરાબર. એટલે એની જ એટલે દિક કોસાઇન જ્યારે આપણે ગોતવાની આવશે ને ત્યારે એની ચર્ચા આપણે કરીશું. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં જે હોય એવી કોઈ પણ ત્રણ સંખ્યાને રેખાના દિક ગુણોત્તર કહેવાય. આ બહુ સરસ વાત છે. રેખાની દિક કોસાઇનને રેખાની દિક કોસાઇન રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. આપણને રેખાના દિક ગુણોત્તર કહે છે. ઘણી બધી વાર દાખલાઓ આપશે આવા. હવે તમારે જોવો હોય ને તો જો અહીંયા પાના નંબર 395 ઉપર બીજો દાખલો જ આપ્યો છે. રેખાના દિક ગુણોત્તર હોય તો દિક કોસાઇન મેળવો. હવે એ પ્રશ્ન આવશે. એ પ્રશ્ન કેવી રીતે ગણવું એ આપણા મગજમાં હોવો જોઈએ. દિક ગુણોત્તર આપ્યા. દિક ગુણોત્તર એટલે શું છે? બીજું કશું નથી. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય. દિક કોસાઇનના સમપ્રમાણમાં આપણે દિક કોસાઇનને LMN કીધું. તો માની લો કે LMN રેખાની દિક કોસાઇન હોય, આપણે લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે. જો LMN એ રેખાની દિક કોસાઇન છે. દિક કોસાઇન એટલે હવે ખબર પડી ગઈ ને, L કોસ આલ્ફા. કોસ આલ્ફા એટલે શું થયું? x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો, એને દિક ખૂણો કહેવાય. શબ્દ ઉપર જ ચાલવાનું છે. LMN એ રેખાની દિક કોસાઇન હોય તો હોય અને ABC હોય અને ABC નવું નામ આપી દો, બરાબર. તેના દિક ગુણોત્તર હોય. દિક ગુણોત્તર અથવા તો દિક સંખ્યા પણ કહેવાય. ઘણા બધા લેખકો આને દિક સંખ્યા તરીકે પણ લખે છે. તો આપણે ગમે તે શબ્દ આપ્યો હોય, દિક ગુણોત્તર પણ કહેવાય અથવા તો દિક સંખ્યા હોય. તો કોઈક આપણને શૂન્યતર, શૂન્ય ન હોય તેવી, શૂન્યથી તર, લેમ્બડા બિલોંગ્સ ટુ R, કોઈક લેમ્બડા બિલોંગ્સ ટુ R મળે
કે જેથી આ એ બરાબર લેમડા એલ થાય, બી બરાબર લેમડા એમ થાય અને સી બરાબર લેમડા એન થાય. આ ત્રણેય સરખાવી શકાય. એટલે મેં તમને અહીંયા એ જ લખ્યું ને, રેખાની દિક્ કોસાઇનના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે જો આ એ અપોન એલ બરાબર બી અપોન એમ બરાબર સી અપોન એન, આની કિંમત સમપ્રમાણમાં જ ગુણોત્તર સરખો જ હોય તો એને જ આપણે એનો દિક્ ગુણોત્તર કહેવાય છે. બરાબર છે. હવે આમાં જો તમારે આને સેટ કરવું હોય ને તો જો આને કેવી રીતે કરાય, આટલું મેં ધારી લીધું. બરાબર. હવે થોડુંક ડીપ વાત નીકળી છે તો આને થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ. પ્રશ્ન દાખલો છે કે નથી એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા. દાખલો આવશે તો ગણી નાખશું, પણ અત્યારે એક આ વાત નીકળી છે, આ લેમડા ગુણોત્તર કેવી રીતે સમપ્રમાણમાં થાય એ મને મગજમાં આવ્યું કે લાઈવ તમને શીખવાડી દઉં. તો જો સમજો, પ્રશ્ન આવો છે નહીં, પણ સમજો શાંતિથી. હવે અહીંયા એબીસીના દિક્ ગુણોત્તર આપણે આવા લીધા. બરાબર. તો ધારો કે હવે કે ધારી શકો, લેમડા ધારી શકો, કોઈ પ્રશ્ન નથી. તો એલ અપોન એ બરાબર એમ અપોન બી બરાબર એન અપોન સી બરાબર કે ધારતા. બરાબર. આના બરાબર કે ધાર લીધું. અને કદાચ તમારે અહીંયા લેમડા ધારવાની ગણતરી ઉપર આપણે લેમડા છે તો લેમડા ધારો તો એ બધું સરખું જ કહેવાય. તો આનો મતલબ શું થયો? એલ બરાબર લેમડા એ, એમ બરાબર લેમડા બી અને એન બરાબર લેમડા સી. બરાબર છે. અને આવી રીતે ધારો તો પણ કંઈ પ્રશ્ન નથી. 1 લેમડા જે આપણે ઓલા આર્બિટરી કોન્સ્ટન્ટ લેતા હતા એ પ્રમાણે તમે સેટ કરી શકો છો સ્વેર અચળાંક. તો કે ટેક્સ્ટ બુકની અંદર આપ્યો છે તો કે લેવો હોય તોય મને ના નથી, અને લેમડા લેવો હોય તોય કંઈ ના નથી. બરાબર. અહીંયા કદાચ જો માની લો કે કે લીધું હોય તો એવું આપણે વિચારી શકાય કે 1 લેમડા બરાબર 9 અચળાંક કે. બરાબર. અહીંયા કે લીધું હોય, ટેક્સ્ટ બુકમાં જે કે આપ્યું છે કે વાળી ગણતરી કરવી હોય તો આ કે લઈ લે. અને તે છાપ તો એક જ હરખી પડશે. હા, રેડી. તો હવે આપણને એટલી ખબર છે કે દિક્ કોસાઇન છે એના વર્ગોનો સરવાળો એલ વર્ગ વત્તા એમ વર્ગ વત્તા એન વર્ગ બરાબર 1 થાય. બરાબર છે. તો એલ એટલે શું થયું? કે સ્ક્વેર એ સ્ક્વેર, કે સ્ક્વેર બી સ્ક્વેર અને કે સ્ક્વેર સી સ્ક્વેર બરાબર 1 થાય. કે વર્ગ કોમન લઈ લો તો એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા સી વર્ગ બરાબર 1 થયું. તો કે બરાબર 1 ઝેડ શું થશે? આમ જુઓ તો કે સ્ક્વેર બરાબર 1 અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો કે બરાબર શું થશે? પ્લસ ઓર માઇનસ 1 અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હા, કેની કિંમત આવી? એટલે એલ એટલે શું થયું? માટે એલ એટલે શું થયું? માટે દિક્ ગુણોત્તર આપ્યો હોય ને, હવે જો સમજો ખાસ, દિક્ ગુણોત્તર તમને રકમમાં આપ્યું હોય, માની લો કે 2, 12, 22 આવા દિક્ ગુણોત્તર છે. આની દિક્ કોસાઇન શોધો તો આ એ છે, આ બી છે અને આ સી છે. તો આના ઉપરથી પહેલાં કે મેળવી લેવાનો. બરાબર. રેખાની દિક્ કોસાઇન તો કે એલ બરાબર કે એ, એટલે એલ બરાબર એ અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, પણ કાયદેસર પ્લસ ઓર માઇનસ આવશે. બરાબર. એમ પણ ઈ થશે, પણ એમ શું થશે? બી અપોન પ્લસ ઓર માઇનસ રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને એન બરાબર પ્લસ ઓર માઇનસ સી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો આ થઈ ગઈ કાયદેસર રેખાની દિક્ કોસાઇન. પછી આનો વર્ગ ગોતીને તમે એબીસી વડે ભાગી નાખો એટલે રેખાની દિક્ કોસાઇન મળી જાય. દિક્ કોસાઇનવાળી કિંમતો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાની કિંમતો થઈ જાય. રેડી. હવે પ્રશ્ન એમ થાય સાહેબ પ્લસ ઓર માઇનસ છે તો જો એલ એમ એનનું ચિહ્ન નોંધ એક લખી નાખી. એલ એમ અને એનનું ચિહ્ન કેવી રીતે? તો કે કેની કિંમતો છે ને, ચિહ્ન ધન લેવું તે જરૂરિયાત પ્રમાણે કેના ચિહ્ન પર આધારિત છે. તે જરૂરિયાત પ્રમાણે કેના ચિહ્ન પર આધારિત છે. બરાબર. આટલી જ વસ્તુ તમારા મગજમાં આપણી પાસે છે, એના દાખલાઓ આવશે ઘણા બધા. બરાબર. જો હવે પાછા પાના નંબર 394 પર જો કોઈ રેખાના દિક્ ગુણોત્તર એબીસી હોય, આ દિક્ ગુણોત્તર આપણે એબી લીધા,
तो हवे एने कोई संख्या वडे गुणुं के बीन के सी तो ए दिक् गुणोत्तरनो समूह थयो। हवे पछी के वडे गुणुं, कोक एम के मारे एम वडे गुणुं, कोक एम के एम एन तो आपणे लीधा छे એટલે कोक एम के पी वडे गुणुं, कोक एम के क्यू वडे गुणुं, जेना वडे गुणुं होय एने पण रेखाना दिक्कणोना कोईपण बे समूह हमेशा समप्रमाणमां ज होय અને કોઈપણ રેખાને દિક્ ગુણોત્તરની સમૂહની સંખ્યા અનંત હોય। બરાબર, માની લો કે 2 12 22 છે અને તમે 2 વડે ગુણો, 5 વડે ગુણો, બધા અલગ અલગ કિંમતો વડે ગુણો, એ ગુણોત્તર સમપ્રમાણમાં જ આવવાનું, પણ ત્રણેયને હરખા વડે ગુણવાના। રેડી? તો આ રીતે એને સેટ કરી શકાય। હવે પ્રશ્ન એક આપણે આ લખ્યું ને L વર્ગ વત્તા M વર્ગ વત્તા N વર્ગ બરાબર 1, એવું આપણે અગાઉ લખ્યું હતું। તો અગાઉ આપણે આની માહિતી તમને આપી જ હતી કે ભાઈ આને આવી રીતે સેટ કરી શકાય, આવી રીતે ભણી શકાય, આવી રીતે આને યાદ રાખી શકાય, પણ છતાંય અત્યારે વાત નીકળી છે તો એક વધુ વખત આની ચર્ચા કરી લઈ। જો રેખાની દિક્ કોસાઇન વચ્ચેનો સંબંધ પાના નંબર 394 ઉપર તમને સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન આ લોકોએ કરેલો છે। બરાબર છે? આપણે એને કંઈ કરવાનું નથી, લખવાનું નથી, પણ એક આપ્યું છે તો એક વખત આપણી નજર ત્યાંથી ફરી જાય પછી કોઈ ચિંતા ન રહે। બરાબર છે? માની લો કે એક્સ, વાય અને ઝેડ એલએમએન દિક્ કોસાઇન વાળી એક રેખા આરએસ આપણે પસંદ કરેલી છે। આરએસ આની દિક્ કોસાઇન જે છે એ એલએમએન છે। આપેલ રેખાને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણે દોરીએ, કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી એટલે આને સમાંતર એક રેખા આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતી એવી દોરવી પડશે, જે આપેલ રેખાને સમાંતર હોય આ દોરી નાખીએ। બરાબર છે? માની લો ઉગમ બિંદુમાંથી પસાર જ થતી હોય તો કંઈ પ્રશ્ન રહેતો જ નથી ને। ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય તો એને સમાંતર રેખા, હવે તેના પર એક બિંદુ PXYZ લઈ લો, અહીંયા એના પર એક બિંદુ PXYZ લઈ લો। બરાબર? હવે P માંથી X અક્ષ પરનો લંબ એક દોરી દઉં, આ PA, P માંથી X અક્ષ પરનો એક લંબ દોરેલો છે PA। બરાબર? OP આ ઉગમ બિંદુ છે, OP બરાબર તો આપણે R લીધેલું જ છે અંતર, તો OP બરાબર R હોય તો cos આલ્ફા બરાબર, કારણ કે cos આલ્ફા એટલે એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો થયો, OA છેદમાં OP, OA છેદમાં OP, અને OA એટલે તો આ એક્સ અંતર થયું અને R એક્સના છેદમાં R, તો એક્સ અપોન R। હવે L જે છે એ દિક્ કોસાઇન છે, દિક્ કોસાઇન એટલે પછી cos આલ્ફા થયું, તો L બરાબર એક્સ અપોન R થયું। રેડી? એવી ને એવી રીતે વાય બરાબર અને ઝેડ બરાબર મેળવાય। હવે આપણને એટલી તો ખબર છે કે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ બરાબર 1 થયું, તો એક્સ બરાબર L² મૂકી દો, વાય બરાબર M² R² મૂકી દો, પછી બે બાજુ કિંમત R²ની મૂકી દો એટલે તમને કાયદેસર L વર્ગ વત્તા M વર્ગ વત્તા N વર્ગ બરાબર 1 મળે। ટૂંકમાં આવી રીતે એની ગોઠવણ થાય છે। આપણે સાબિતીની કોઈ ચિંતા નથી, કારણ કે સાબિતી ક્યારેય ક્યાંય પરીક્ષામાં નથી આવતી, પણ આપણા મગજમાં હોવી જરૂરી છે। હવે એના પછીની વાત કરીએ, બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક્ કોસાઇન। આ ખાલી એક જ બિંદુમાંથી વાત હતી। હવે પ્રશ્ન થિયરી એવી છે, બે બિંદુ આપેલા હોય, પસાર થતી રેખાની દિક્ કોસાઇન। દિક્ કોસાઇન શબ્દ આગળના ચેપ્ટરમાં આવી ગયો છે ને એની ટોટલી ઇન્ફોર્મેશન આપણને અહીંયા મળી। દિક્ ગુણોત્તર આપ્યો હોય તો આ સૂત્ર દ્વારા મેળવી લેવાનો, કોઈ પણ બે બિંદુ આપ્યા હોય, સમજાવવાના અથાગ પ્રયત્ન કર્યા છે આપણે। તો પહેલાં સીધી થિયરીની વાત કરીએ અને પછી એની સમજણની વાત કરીએ। કોઈ પણ બે બિંદુ આપ્યા, માની લો કે P X1 Y1 Z1 અને Q X2 Y2 Z2, ધારો કે બિંદુઓ આ બે બિંદુઓ છે P X1 Y1 Z1 અને Q X2 Y2 Z2 ને જોડતા રેખાખંડની દિક્ કોસાઇન, ને જોડતા એટલે આમ બે બિંદુ પસાર થતું આમ થઈ જાય, આ X Y અને Z,
આ પી અને ક્યુ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો તમે આવી રીતે કન્સિડર કરી શકો છો, અથવા તો આમ ગમે તે. જોડતા રેખાખંડની દિક્ કોસાઇન. શબ્દ ઉપર જ ચાલજો છોકરાઓ. દિક્ કોસાઇન ક્યાંથી શબ્દ આવ્યો તો કે આ બાજુથી. દિક્ કોસાઇન એટલે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા, આને દિક્ કોસાઇન કહીએ છીએ. કોસ આલ્ફા ક્યાંથી આવ્યું તો કે આલ્ફા, બીટા અને ગામા એ દિક્ ખૂણા કહેવાય. આ દિક્ કોસાઇન એને એલેમેન વડે દર્શાવાય. આ દિક્ ખૂણા આલ્ફા ક્યાંથી આવ્યો તો કે કોઈ પણ બિંદુ અહીંયા પી લઈ લો, એક્સ અક્ષ આટલું અંતર આ છે, એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે આલ્ફા એને દિક્ ખૂણા કહેવાય. બરાબર છે. તો આની દિક્ કોસાઇન x2 - x1 છેદમાં PQ. બરાબર છે. એક્સિયમનો તફાવત y2 - y1 છેદમાં PQ અને z2 - z1 છેદમાં PQ. એટલે તમારે જ્યારે દાખલો ગણશું ત્યારે ખબર પડશે કે એક્સિયમની બાદબાકી કરવાની. PQ બરાબર શું લખાય? જ્યાં PQ બરાબર અંતરસૂત્ર. અંતરસૂત્ર તો આપણે 11માં ભણી ગયા રેખા ચેપ્ટરમાં. એક્સિયમના તફાવતનો વર્ગ વત્તા વાયએમનો તફાવતનો વર્ગ, એટલે કે બે બિંદુઓનું અંતર લેવું હોય x2 - x1નો વર્ગ, y2 - y1નો વર્ગ વત્તા z2 - z1નો વર્ગ. આવી રીતે પહેલાં PQ ગોતી નાખવાનું. આ બે બિંદુ તો આપ્યા હોય પછી આવી રીતે લખી નાખો તો આ જે મેળવી રેખાની દિક્ કોસાઇન થાય. ઘણી વખત એવું પણ કરે છે કે x2 - x1નો વર્ગ જે છે એના બદલે રેખાના દિક્ ગુણોત્તર સીધું લઈ લો. જોડતા રેખાનો દિક્ ગુણોત્તર x1 - x2 પણ લેવાય, એવું જરૂરી નથી, કારણ કે દિક્ ગુણોત્તર માઇનસ થશે, સમપ્રમાણમાં હશે, એ કોઈ પ્રશ્ન નથી. હવે એને કેવી રીતે કર્યું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મેં તમને સમજાવી દીધું એમ નામ. બરાબર છે. આ રીતે જ આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો 11મું ચેપ્ટર આજે આપણે ચાલુ કર્યું અને એમાં ઘણી બધી વાત આપણે સમજેલા જ હતા દિક્ કોસાઇન, દિક્ ગુણોત્તરની, અને એ જ વસ્તુ અહીંયા રિપીટેશન છે. તો હવે 11.1ની શરૂઆત કરીએ. બરાબર છે. 5 દાખલાઓ છે, જેટલા હોય એટલા. આપણને કંઈ પ્રશ્ન જ નથી, પણ એક જ દાખલો ગણીએ એટલે તમને ખબર પડે કે શું કરવા માંગે છે. જો કે 3 એકડા છે એટલે બધાય નામ કરું તો મજા આવે ને. બસ હવે જો પહેલો દાખલો. જો કોઈ રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે, એક રેખા છે એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે તમે જોઈ શકો છો 90, 135 અને 45 માપના ખૂણા બનાવે છે, તો તેની દિક્ કોસાઇન મેળવો. રેખા જે છે એક કામ કરો ને, પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓલી બાજુ લખવું નથી આપણે, પછી અહીંયા દેખાતું નથી. સ્ક્રીનશોટ લઈ લો પછી ગણાવો. રેડી? એટલે થિયરીનો ભાગ આખો તમારે થઈ જાય. દિક્ કોસાઇન, દિક્ ગુણોત્તર, આ બે જ શબ્દ ઉપર આખી થિયરી છે. બરાબર? અને એ બે શબ્દને આધારિત જ આખી એક્સરસાઇઝ 11.1 છે. જો કે અંદર 5 જ દાખલા છે, શરૂ કરશું એ પહેલાં ખતમ થઈ જશે, પણ આપ્યા છે તો ગણવું પડે. ચેપ્ટર સ્ટાર્ટ 11.2થી થશે. 11.1થી નહીં થાય. ચેપ્ટર સ્ટાર્ટ 11.2થી થશે. આ તો શું થાય કે ગયા 10મા પ્રકરણની અંદર આપણને એક જ શબ્દ આપ્યો હતો. એ વખતે મેં તમને આખી વાત સમજાવી હતી આવી જ રીતે, પણ એ વખતે ખાલી એક શબ્દ જ આપી દીધો હતો. એની સમજણ આ પ્રકરણમાં આપી છે. 3 થિયરી આજે થઈ અને 3 થિયરીને કનેક્ટેડ 5 દાખલાઓ છે. વચમાં પાછું ઓલું સમરેખવાળું વાત આવી જશે એક દાખલામાં, એટલે એ પણ સરળતાથી થઈ જશે. જો હવે 11.1 પહેલો દાખલો. જો કોઈ રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે, અહીં રેખા
એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો આપ્યો છે? 90, 135 અને 45. 90 અંશ, 135 અંશ અને 45 અંશનો ખૂણો બનાવે છે. બરાબર. રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે 90, 135 અને 45 માપનો ખૂણો બનાવે છે. તો તેની દિક કોસાઇન શોધો. તો દિક કોસાઇન એટલે બીજું કંઈ નહીં છોકરાઓ, કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. તો આ દિક ખૂણા આપ્યા. બરાબર. તો આલ્ફા બરાબર 90 અંશ થયું, બીટા બરાબર 135 અંશ અને ગેમા બરાબર 45 અંશ થયું. તો આ શું કહેવાય? દિક ખૂણાઓ. પ્રશ્નને તમે સમજી જાઓ ને પછી કંઈ પ્રશ્ન રહેતો જ નથી. પ્રશ્નને સમજો નહીં ને એટલે જ પ્રશ્ન રહે, અને એ પ્રશ્નનું સમાધાન જ ન થાય તમારા. તો આ કાયદેસર આપણને દિક ખૂણા આપ્યા છે. તો હવે આના કોસાઇન મૂલ્ય એ રેખાની શું થાય? દિક કોસાઇન. તો જો આના કોસાઇન મૂલ્ય ગોતીએ માટે કોસ આલ્ફા બરાબર કોસ 90. કોસ 90 એટલે તો 0 થશે. કોસ બીટા બરાબર કોસ 135. તો આવું ચાલે નહીં. તો આને શું લખાય? 180માંથી 45 કાઢો એટલે 35 આવે. કોસ 180 માઇનસ 45 વિરુદ્ધ દિશાની દેખાય છે ને, તો હોઈ શકે. હમણાં જ આપણે વાત કરી, અવકાશમાં હોય રેખા એટલે બે દિશા જતી હોય, અપવર્ડ સાઈડ, બેકવર્ડ સાઈડ બે જતી હોય. એ બી અને બી એ થઈ જાય. આ પાછું એકમ વર્તુળ આવી ગયું. કોસ પાઈ માઇનસ થીટા માઇનસ કોસ 45. તો અહીંયા લખાય -1/2. અને હવે છેલ્લું અંતિમ કોસ ગેમા. તો કોસ કેટલા છે? 45. તો સીધું બીજાકડો 1/√2 થઈ ગયું. તો આપેલ રેખાની દિક કોસાઇન કઈ મળી? માટે આપેલ રેખાની દિક કોસાઇન 0, -1/√2 અને 1/√2 મળે. બસ આટલો જ દાખલો છે. એમાં કંઈ છે જ નહીં, ન હોય. ચિંતાનું કોઈ કારણ છે જ નહીં. બરાબર છે. હવે એના પછી બીજો દાખલો કે યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. હવે રેખા એક્સ અક્ષ, ધન વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. બીજો દાખલો, યામાક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવતી રેખાની દિક કોસાઇન. તો અહીંયા છે ને આ ખૂણા અલગ અલગ આપ્યા છે, 90, 135 અને 45. અહીંયા હવે પછી છે ખૂણા છે એ કેવા છે? સમાન છે. કે ધારો કે, ધારમાં પાછું જ નહીં પડવાનું, ધારો કે રેખા એક્સ અક્ષ સાથે આલ્ફા, વાય અક્ષ સાથે બીટા અને ઝેડ અક્ષ સાથે ગેમા માપનો ખૂણો. ધન દિશા કન્સિડર કરી લેવાની હો, લખતા નથી આપણે પણ કન્સિડર કરેલી હોય. બરાબર. એક્સ અક્ષની ધન દિશા સાથે એવું લખવું હોય, ધન દિશા સાથે આલ્ફા, વાય અક્ષની ધન દિશા સાથે બીટા અને ઝેડ અક્ષ ધન દિશા સાથે ગેમા માપનો ખૂણો બનાવે છે. બરાબર છે. તો હવે ધન દિશા અને ખૂણો સમાન છે માટે આપેલ છે કે ત્રણેય ખૂણા આલ્ફા, બીટા અને ગેમા ત્રણેય સમાન છે. આલ્ફા, બીટા. હવે આપણને એટલી તો ખબર જ છે ને, કોસ વર્ગ આલ્ફા વત્તા કોસ વર્ગ બીટા વત્તા કોસ વર્ગ ગેમા બરાબર 1 થાય છે. કોસ વર્ગ આલ્ફા વત્તા કોસ વર્ગ બીટા વત્તા કોસ વર્ગ ગેમા બરાબર 1 થાય. તો અને આલ્ફા, બીટા અને ગેમા સમાન છે. તો કોસ વર્ગ આલ્ફા વત્તા કોસ વર્ગ આલ્ફા વત્તા કોસ વર્ગ આલ્ફા બરાબર 1 માટે 3 cos સ્ક્વેર આલ્ફા બરાબર 1 થયું. તો cos સ્ક્વેર આલ્ફા બરાબર કેટલું થયું? 1/3 થાય.
હમણાં તમને કીધું ને એની નિશાની કેવી રીતે લેવી, તો અહીંયા પ્લસ ઓર માઇનસ બંને કન્સિડર કરવી પડશે. કોસ આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. તો આના બીટા થાય ને આના ગામા થાય. બરાબર. યમાક્ષો સાથે સમાન માપના ખૂણો બનાવતી રેખાની દિક્ કોસાઇન માટે યમાક્ષો સાથે, યમાક્ષો એટલે અક્ષો સાથે સમાન માપનું ખૂણા બનાવતી રેખાની દિક્ કોસાઇન શું થયું? 1/√3. કારણ કે 3 એ 3ની સમાન જ થશે. પ્લસ એ હોઈ શકે અને માઇનસ એ હોઈ શકે. એલિમેન્ટ વર્ગમૂળ કરી વર્ગ કરો, હરખું જ આવશે. રેડી? તો આ રીતે સેટ થાય. બરાબર છે. હવે પ્રશ્ન ક્રમાંક 2ની વાત કરીએ. 2 પૂરો થઈ ગયો. 3ની વાત કરીએ. શું કીધું છે? રેખાના દિક્ ગુણોત્તર આપ્યો હોય તો તેની દિક્ કોસાઇન શોધો. તે આપણે ઓલું એલના છેદમાં વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ નથી કર્યું? એની ચિહ્ન એવી રીતે લેવું, એવી બધી ચર્ચા આપણે કરી. બસ એ જ કરવાનું છે. બરાબર છે. શું કીધું છે? રેખાના દિક્ ગુણોત્તર આપણે આપ્યા છે -18, 12 અને -4 આવી રીતે. તો આને હે ને એની કિંમત કહેવાની, આને બીની કિંમત કહેવાની, આને સીની કિંમત કહેવાની. આ દિક્ ગુણોત્તર થયો. તો હવે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ગોતી લો. -18નો વર્ગ વત્તા 12નો વર્ગ વત્તા -4નો વર્ગ, આની જે કિંમત આવે એ લખી નાખવાની. માની લો 484 આવી. માની લો કે નહીં, આવશે. બરાબર. 484 ત્રણેયનો સરવાળો આવ્યો. તો બીજું કંઈ નહીં કરવાનું. એલ બરાબર શું થયું? હમણાં જ આપણે થિયરી જોઈ, a અપોન પ્લસ ઓર માઇનસ લખીએ છીએ, પણ નિશાની કેવી લેવાની? કે એની કિંમત જે હોય કે બરાબર વર્ગમૂળમાં પ્લસ ઓર માઇનસ લીધું. 484ની કિંમત પ્લસ લઈશું આપણે, તો એ -18/² વર્ગમૂળમાં 484 એટલે 22 થયું. હા, આનું વર્ગમૂળ શું થયું? a² + b² + c² શું થયું? 22 થયું. એ અપોન એલ બરાબર a/22. એ એટલે -18/22, 12/22 અને n બરાબર એટલે -4/22. છેદ ઉતાવળ ઉડાડી દેવાના. એ તમારો જવાબ થશે. છોકરા હજી 2 દાખલા છે, પણ હવે સમય ઘણો બધો વયો ગયો છે અને 2 દાખલા મોટા છે. અને આ બીજો ત્રીજો આવડે તો ગણજો, નહીં તો હું ગણાવી દઈશ. પણ આજે તમારે શું કરવાનું છે? આજની થિયરી તો કરી નાખવાની છે, જે પૂરી પણ થઈ ગઈ છે. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે. આ 2 દાખલા આપણે ગણ્યા. આ ત્રીજો થાય તો કમ્પ્લીટ તમારી રીતે તમે સેટ કરજો, નહીં તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. હજી ત્રીજો દાખલાની ચર્ચા કરી. ચોથો શું છે? સાબિત કરો કે બિંદુઓ સમરેખ છે. સાહેબ, સમરેખ તો 10મા ચેપ્ટરમાં ઘણા બધા કર્યા. આમાં થોડું કંઈક નવું કરશું. અને આ 3 શિરોબિંદુવાળા ત્રિકોણની બાજુઓની દિક્ કોસાઇન. હા, ત્રિકોણની બાજુઓની દિક્ કોસાઇન એટલે પહેલાં દિક્ ગુણોત્તર ગોતવા પડશે ને. દિક્ ગુણોત્તર ગોતવા પડે. એ બીના, બીસીના, સીએના દિક્ ગુણોત્તર મળી જાય. વારાફરતી એ દાખલો હોય જ મોટો થઈ છે. એલએમએન કરશો એટલે મળી જશે. એ બી બાજુની, બીસી બાજુની ને એસી બાજુની ત્રણેય દિક્ કોસાઇન. પણ એ કરશું આપણે, કોઈ ચિંતા નથી. હવે જો અહીંયા અવકાશમાં રેખાનું સમીકરણ, એ ટોપિક લીગલ ટોપિક છે. તો કે આ ઇલીગલ નથી, આ ઇલીગલ જ છે, પણ આમાંથી પ્રશ્નો પૂછવા હોય તો બહુ ઓછા, કારણ કે આનો ઉપયોગ પાછા હવેના ટોપિકમાં આવી જાય. એટલે આ એક સ્ટાર્ટિંગ ફેજ કર્યો કે દિક્ કોસાઇન આને કહેવાય, દિક્ ગુણોત્તર આને કહેવાય, તમને સમજાયું. બરાબર છે. આપેલા બિંદુમાંથી પસાર થતી આપેલા સદિશ બીને સમાંતર રેખાનું સમીકરણ, એટલે એ સદિશને સમાંતર રેખાનું સમીકરણની વાત અહીંયા આપણે કરેલી છે. એ બધી જ થિયરમ 396માં પેજ ઉપર અવકાશમાં રેખાના સમીકરણથી શરૂ કરી ઉદાહરણનો ટાઈમ મળે તો ઉદાહરણનો 2 રેખાનું લઘુત્તમ અંતર વિષમતા 11.2 સુધી જેટલી થિયરી આવે એ બધી પરફેક્ટ કરવાની છે. કારણ કે 2 કે 3 થિયરમ ઉપર જ આખું ચેપ્ટર ડિપેન્ડેડ છે. અને JEEમાં એનો એક ક્વેશ્ચન આવે છે અને આના જ ટોપિકનો આવે છે. બરાબર છે. પછી સમતલની વાત આવશે. સમતલની વાત તો જ્યારે ચાલુ કરશું ત્યારની વાત ત્યારે, પણ અત્યારે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીએ ત્યારે આગળ વાત કરીશું. તો ત્યાં સુધી ડેફિનેટલી ઘેર જ રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે, સેનેટાઈઝર વાપરવાનું છે, માસ્ક વાપરવાનું છે અને ગણિત ગણવાનું છે. હેવ અ નાઇસ ડે.